હાલો બોલીએ મોગલ માતની. આજે શુક્રવાર માની ખૂબ કૃપા છે મોગલ વડવાળીની. કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં પણ હવે તો વિદેશનું માણસ એટલું આવે છે માના સાનિધ્યમાં. ખૂબ માની કૃપા છે બાપ. કારણ એ છે તમને વિશ્વાસ અને ભાવ એના કામ કરે છે બાપ. એ 18 વરણ ગરમીનો માહોલ છે એટલે અમે, કારણ કે ગરમી તો સમયે થાય એ તો એનો સમય આવે એટલે તડકા પડે, ટાઈડ પડે, વરસાદ. હવે તો વરસાદ ક્યાં રહ્યા છે? નગર 15 દીની એલિયું થતી, સમજ્યા? એટલે હવે એમાં વરસાદે નથી, કારણ કે હવે ઝાડનો આપણે નાશ કરી નાખ્યો છે ક્યાંક ક્યાંક ઝાડ. એમ વરસાદ 5 મહિના હતી પણ હવે આપણે કઈ આ રહ્યું નથી. પોણિયા વરસ આવ્યા, જેઠ મહિનાના 15 દી જાય એટલે આપણે વરસાદ માગી. સારા વરસ હોય તો ભીમ 11 વરસાદ થતા. અને ખેડૂત છે ને થાળીમાં પ્રાતમાં પાણી લઈને બેસી જતા અને ખબર પડી જતી કે આટલા દીમાં વરસાદ થાય છે. આ મોટામાં મોટો જેને અનુભવ કોઠા હોય એમ આ અનુભવ. જેઠ મહિનાના 15 દી જાય એટલે આપણે વરસાદ માગી. આહાડ મહિનો, ધોરી મહિનો, શ્રાવણ ઠીકાઠીક, ભાદર હોય ભરપૂર, અને આહો અને મેં નાહો. હવે આટલા ક્યાંય વરસાદ ક્યાં રહીએ છે બાપ? હવે એમ 2 ઇંચ 3 ઇંચ પડે એટલે આપણે તરત કહી હવે ખમૈયા કરે સારું. બસ એટલી વારમાં ખમૈયા? તો 4 મહિના હતી 15 દીની એલિયું થતી હતી, ઈ માગ્યા વરસાદ આવતા હતા. અને વાવેળ ચડે ને એટલે કહી દેતા કે આજ વરસાદ આવી છે. અંધી કહેતા ને અમુક અનુભવી હોય ને ગલઢાવને ખબર હોય. અત્યારે એના નામનું ઓલું પગરખાનું નામ રાખી દેવું, વાવાઝોડું, પગરખું, ભય શબ્દ. એ સમયે તોફાન થાય સમુદ્રમાં, અહીંયાથી આ બધી કુદરતથી છે. તો આનું મનાણ થાય ને બાપ વરસાદનું. સર્ક્યુલર જેને કહેવાય બંધાય અને એ વરસાદ આવે. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. એમાં આપણે બહુ પડાય જ નહીં. પણ એક મારે એ ખાસ વાત કરવાની છે. અત્યારે સરકાર બહુ સારા નિર્ણય ઉપર આવી ગઈ છે. ગુજરાત કચ્છ કાઠિયાવાડ નહીં પણ પૂરા ભારતના 18 વરણને કહી રહ્યો છો બાપ. કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે, શંકાસ્પદ માણસ લાગે, શંકાસ્પદ કોઈ માણસની અવર જવર હિલચલ લાગે તો ડાયરેક્ટ તમે યોદ્ધાને જાણ કરો. યોદ્ધા પાસે તમે સમજશો નહીં, પોલીસ એને યોદ્ધા કહું છું, એને જાણ કરો. શંકાસ્પદ કોઈ ગાડી પડી હોય, કોઈ વસ્તુ પડી હોય, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ યોદ્ધાને જાણ કરો. નજીકની દુનિયા, હવે તમારી પાસે મોબાઈલ છે પણ સમાજ થોડાક જાગૃત થાવ. આપણે જાગૃત થવાની જરૂર છે, કારણ એક હાથે તાળી નથી પડતી. જે સરકાર નિર્ણય ઉપર આવી ગઈ છે એને આપણે 140 કરોડની વસ્તીને એને જેને કહેવાય તાકાત આપવાની છે, હિંમત આપવાની છે કે બાપ અમે તમારા ભેળા છે. કારણ ભારતની એકતા તોડવાની કોઈની ઓકાત નથી, કોઈ તોડી શકે બાપ. એની ખુવારી છે.
અને રાક્ષસોની જાત ન જોવાની હોય, જાતિ ન જોવાની હોય. આવા જ્યાં જ્યાં શંકાપદ તમને લાગે તરત યોદ્ધાને જાણ કરો. જાવા દો ને આપણે હું એટલે આ ભેળાઈ ગયું છે. હે 18 વરણ, તમે મોબાઈલના ભલે ઉપાડા લ્યો, તમારી પ્રજા તમે ગાંડી કરી છે, પણ તમે ઈ કેમ નથી સમજતા કે હવે આપણે જાગૃત થવાની જરૂર છે 140 કરોડની વસ્તીને. સરકાર સારા નિર્ણય ઉપર આવી ગઈ છે. સાથ આપો, કારણ કે આ ભારત છે. સાથ આપો. ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ લાગે, નાની મોટી તો યોદ્ધાને જાણ કરો, કારણ કે આપણી એક બેદરકારીને કારણે હજારોનો જીવ જોખમમાં જાય છે. બોલે બેનને કઈ ઊભા થઈ જાઓ, બેટા બેનને કઈ ઊભા થઈ જાઓ. હાઈ બેન વૈયા જાઓ બહાર. આ કારણ કે બોર્ડરના ગામ છે આ. હા, એટલે આ ધ્યાન રાખો. એક બાપુનો આદેશ છે, તમે કોઈ માથે આપશેકો ન નાખો. પોલીસ ધ્યાન નથી દેતી, ઓ ધ્યાન વાંક જ તમારો, કારણ કે આપણા હાંડલા ફૂટી ગયા છે. હાંડલા આપણા ફૂટી ગયા છે, આપણી બેદરકારી છે. જાણવા છતાં જવા દે છે, મોટામાં મોટું આપણે ભૂલ કરી રહ્યા છે. કોઈ પણ હોય, યોદ્ધાને સાચી માહિતી આપો, ખોટા મેસેજ ન આપો. જરીક સમજો, આ કેટલી નબળાઈ આવી ગઈ છે આપણામાં. તમને ઓલા ખૂટડા શીંગડે ચડાવે છે, તમારા ઘરમાં કોઈ હારું લાકડી નથી. કોઈ નિર્દોષ માણસનો જીવ યોજાય તો તમારી પાસે લાકડી નથી. હું 18 વર્ષને કહું છું, દુકાન હોય, ઘર હોય, ઓફિસ હોય, સાપરું હોય કે વાડીઓ હોય, પ્લોટમાં હોય કે તમે ગમે ત્યાં હોય, ધોકા હારા રાખો. બીજી આ દેશની દીકરીઓ આ મોબાઈલને જે ઉપાડા લીધા છે ને, એક એક કટાર રાખો. આ હિન્દુ ધર્મની વાત કરું છું, સનાતન ધર્મની વાત કરું છું. વિકૃતિ આવી ગઈ છે, એને ખબર જ નથી ધર્મ એટલે શું. હમણે એક જણો આવ્યો, મેં તું કેનો દીકરો? ફલાણાનો. બરોબર, તારું મોહાળ કયું? કે ઈ ખબર નથી. લ્યો, એના મોહાળની ખબર નથી. આને ભાર રૂપી કહેવાય, અને ધાનના ધનેરવા કહેવાય. એમ એટલી વિકૃતિ આવી ગઈ છે આ મોબાઈલમાં, માણા અડધા ગાંડા આવે છે મગલ ધામે. કઈ ખબર જ નથી આમાં શું લખેલું છે, આમાં બોર્ડમાં કયા કયા આદેશ છે. પોતે તો ગાંડી હોય, મા બાપ ગાંડા હોય, છોકરાને ગાંડા કરે છે મોબાઈલમાં. બરોબર છે, આવા જોવે થોડાક, એટલો હાનિકાર. હવે ઈ ક્યાં હતું? નહીં, ઈ તમારો વાંધો છે, ઈનું છે. તેથી સૂર્યચંદ્ર ના હતા, તેથી ફેરફાર નતો, પણ મૂળ હાથ આપણા ભાંગી ગયા છે. આળસ, આળસ આવી ગઈ છે મોબાઈલમાં, એટલે તમારી જાગૃતતા વહી ગઈ. કવિએ બહુ સારું દુવો કીધો છે ચારણોએ. જનની જણ તો ભગત જણજે માં, જનની જણ તો તું ભગત કે સંત, સુરવીર અને દાતાર, નહીતર તું વાંદણી રહેજે, પણ આવા ભાર રૂપી તું જન્મ નો આપતી માં. હે માં, આવાનો જન્મ નો દેતી. એમ
થોડાક જાગૃત થાવ. બીજી વાત, જે આપણા નાના મોટા મંદિરો છે, મસ્જિદો છે, જે સાધુ સંતો છે, ગાદીપતિ છે, ધર્મગુરુ છે, ઓલિયા છે, જે મૌલાના છે, 18 વર્ણ આપણે સમાજને ધ્યાન આપવાનું છે. ક્યાંય શંકાસ્પદ વસ્તુ લાગે, શંકાસ્પદ માણસ, તો જાણ કરો. વિચાર કરો, આ રાક્ષસો કોઈ 8 કહે છે, કોઈ 2 કહે છે, જે હોય 27 જણાનો ખાત્મો બોલાવી દીધો. શું કર્યું તમે? મેં ભલે સરકાર તો કરવાની જ છે. આપણો એક ગયો છે, એકની વાહે 5 લેશે આપણી સરકાર. આવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આપણામાં જાગૃતતા નથી. જરીક ધ્યાન દો. મેં તમને કીધું ને, હવે આપણા જ હાંડલા ફૂટી ગયા, હવે બીજામાં શું કામ આપશકો રાખો છો? બહાર જાઓ તો જરીક તૈયારીમાં જાઓ, થોડીક જાગૃતતા રાખો. આ ભણેલને ખાસ કહેવાય, અભણનો ભૂલ ખાય. આ ભણેલા વધારે હલવાઈ જાય છે. એમ 18 વર્ણ જરીક બહાર આવી અને જાગૃતતા લાવો અને સરકારને બિરદાવો અને એને સાથ આપો. મને ખબર નથી, કોક બોલતો તો, હું એને નેફો કહું. નેફો, કોક બહારનો નેફો હતો, એવું ભાષણ કરતો હતો. મેં કીધું આને કીધું જાહેરમાં લઈ આવીને કીધું છે ને, આના ભીસા ખેરી નાખવા જોવે. એકતાને તોડવાનું કામ કરતો. કોક એને શું કહેવાય? ધાનના ધનેરવા. કોક નેફો જ કહેવાય ને એને. ભાષણ કરતો હતો, કારણ કે હવે હિન્દી તો સાંભળું નહીં. આવા 12 રૂપી છે, આવાને પકડી જેલમાં ખોઈ દેવાય. આ એકતા તોડવાના જે કામ કરે ને, આને જાલી જાલીને ઠોકી દો જેલમાં. કોઈક બહારનો હતો, મેં કહ્યું આ ધરતી ઉપર 12 રૂપી છે, આને જાલીને જેલમાં નાખી દેવો જોઈએ. જવા દિવસો એટલે આવા ધાનના ધનેરવા આગળ આવીને વધી જાય છે, બોલી જાય છે. તઈ જ આ ભારતને બાલ કરાવવા રાક્ષસો કરી જાય છે. વાક આપણો છે, જવા દો ને. આપણે હું તઈ જ ને આ થાય છે. મુંબઈની માલકોર 5 આતંકીઓ કરી ગયા હતા. આખા મુંબઈને બંધ કરીને શું તમે કર્યું? 5 આતંકીઓ તમારા મુંબઈને બંધક બનાવી, તમે કર્યું શું? હાલો બોલો. કારણ કે તમારા ઝેર નથી. શું કર્યું તમે? યોદ્ધા જેની પાછળ વીરગતિને પામી ગયા છે, એનું મેન તમે સન્માન કર્યું. આતંકવાદી પકડાય 2 મહિના, એની વાહે કરોડો રૂપિયા, ખરબો રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર. ભલે કરે, પણ એને પકડી 24 કલાકમાં એને પોપટ ઘોડે બોલાવો ને વિડીયો ઉતારો. હું અભણ છું, વિડીયો ઉતારો, બધું ઓકી દે, પછી જાહેરમાં એને મારી નાખો, ગોલી મારી દો, હત્યા કરી નાખો પટમાં, જાહેરમાં. આ શબ્દો તમારે અત્યારે નહીં સમજાય. ઘણા બાપુ બોલે તો તઈ તમારા ફૂટીને ફોદા થઈ ગયા છે. આ બાપુ બોલે છે ને, તમને નથી સમજાતું. મારા ભારત દેશના, વિદેશના 25 થી 27 જણા નિર્દોષના જીવ વહી ગયા. પાછા તમારા નામની મીણબત્તીઓ લઈને બહાર નીકળ્યો છે. મીણબત્તીઓ લઈને આ ન કરાય. સાથ આપો સરકારને અને કયો આનો ખાત્મો બોલાવો. અમે તમારી ભેળા છે. તમે અમથાય બહાર નથી નીકળવાના, પણ એટલું તો સરકારને તમે હું ફાપો યોદ્ધાને. આ યોદ્ધા ધારે
1 કલાકમાં ધમરોળી નાખે એટલી તાકાત છે આપણી આર્મીને. 1 કલાકમાં ધમરોળી નાખે. પણ ભારતમાં છે. જાણો છો ને 10 વખત નમી ગયો જાતો કરી દીધો. 10 વખત નમ્યો જાતો કરી દીધો. જા એક જ વાર હાવજ છેતરીને જેને પકડી લીધો તે ખાલી એટલું કીધું મારે તું કઈ બોલવું નથી પણ મેં તને આટલી વખત જાતો કર્યો તો તારામાં દયા નથી કે તારામાં દયા હતી? મારામાં થોડી દયા હું તને જાતો કરું. સાંભળો છો ને આ અમારા શબ્દો કે તમે મૂર્ખા હતા, હું મૂર્ખો નથી. તમે મૂર્ખા હતા મને તમે જાતો કરી દીધો આટલી વખત બંધક બનાવીને. હું મૂર્ખો નથી, તમને જવા દઉં. જાણો છો હણે એને હણી નાખો. મારી પાસે ક્રાંતિકારી વિચારો, મારી પાસે બીજા નથી ભાઈ. અહિંસા પરમ એટલે તમને ઘરમાં આવીને ઢળવી નાખે. આધી રોટી ખાઈને દેશ તમે હું નેફો બસાવી છો? આધી રોટી ખાઈ તમે કરો શું દેશની ફતેહ મારી? આધી રોટી ખાઈ કે બસ ઈ આવ્યું. આની રેલીઓ નો હોય. આપણા ભારતના હું ગણું છું, ગુજરાતના નથી ગણતો. 3 ગુજરાતના છે, વિદેશના છે, દેશના છે નહીં. એ આપણા જ છે બધા. 26-27 જણાનો આંકડો આવ્યો છે. મીણબત્તીઓ લઈને નીકળે. એ મીણબત્તીઓ લઈને નો નીકળે. સરકારને સાથ આપો, અમે બેઠા છે. લાવો અમારી પાસે AK-47, અમે ખાતમાં બોલાવી દઈ. આ જોવો છો ને બાજુનું જ છે. ઇઝરાયલ આવડો દેશ છે. દીકરીઓ દુશ્મનને દાંત મંડી છે વાળવા. ઇઝરાયલ બધાને કહી દીધું જેને આવું ને આવતા રહ્યો. હફાવી દીધા હારા હારા ને ઇઝરાયલે. પણ અહીંયા દીકરીઓ લડી રહી છે. ભવાનીઓ, આપણી ભવાનીઓ છે બિચારીઓ. પણ મોબાઈલ ભલે મોબાઈલમાં રાખો પણ અમુક જરીક જાગૃતતા રાખો. 2 આતંકવાદી હતા. હવે તો બધા જે કહેતા 8 હતા ને 7 હતા. 2 જ આતંકવાદી હતો અને 26 જણા મારી નહીં ગયા. 27 જણા. શું બેન તમે કર્યો? એ વિડીયો નથી જોઈ શકતા અમે. કે છે ભાઈના લગ્ન થયા હતા કે મહિનો થયો 15 દી ભાઈ. પુરુષ પાસે ભાઈ એક ભવાની ભારતની દીકરી વિલોપ કરે છે. એક ભારતની દીકરી, એક શેરની, એક લક્ષ્મી, એક સમાજમાં દીકરા દેવાવાળી વિલાપ કરે છે. પુરુષ આગળ પોતાના ઘરવાળાની બોડી પડી છે. મીટિંગો ન ભરાય, આનો ખાતમાં બોલાવો. આ બાપુનો અવાજ છે. એ દીકરીની વેદના હું તમે નથી જોઈ શકતા? જોઈ છે ને? દીકરી ઊંધા ગુડા વાળીને બેહી ગઈ. એ દીકરીએ શું બગાડ્યું તમારું? આમાં કોઈ રાજકારણ કે પક્ષપાત ન હોય. આતંકવાદીની જાત ન હોય અને ઠોકી નાખવાના હોય. અને એક કોક ગબરગંડીના પેટનો બોલતો તો બહારનો હતો હિન્દીમાં. એકતા તોડવાનું કામ કરતો તો એ રાક્ષસ. હું એને રાક્ષસ કહું છું. કેટલું ઝેર રેડે છે અને જેલ ભેળીનો નાખી દેવાય. આ લોકશાહી છે. અમે આ ધર્મની ગાદીએ બેઠા છીએ. અમારી ફરજમાં આવે છે. એક અભાગણી દીકરી, હું એને અભાગણી કહું ને કે એનો પુરુષ છીનવાઈ ગયો. એ દીકરી રોવે છે. આવી ક્યાંક દીકરીઓના જેને કહેવાય શેથાના સિંદૂર ભૂસાઈ ગયા છે. એ દીકરીનો વિલાપ હે 18 વરણ તમને નથી કઈ મગજમાં આવતો? નહીં, મને વિશ્વાસ છે આપણી સરકાર ખાતમાં બોલાવી દે છે. પણ સમાજને કહું છું થોડાક જાગૃત થાવ.
અને તમે સાથ આપો યોદ્ધાઓને, અને સાથ આપો. દીકરી બોલી નથી શકતી, આવી ક્યાંક દીકરીઓ, કોઈને 15 દી થયા છે લગ્ન ને, કોઈને 5 વર્ષ થયા છે, 10 દી થયા છે, મને ખબર નથી. એનો વાંક શું? ફરવા ગયા ઈ જ ને. જેને હું તમે સ્વર્ગ કહી છે એને નરક બનાવી દીધું આ રાક્ષસોએ. સ્વર્ગ નરક કરી નાખ્યું છે, ક્યાંક નિર્દોષના જીવ લઈ લીધા છે. હે 140 કરોડની વસ્તી, સરકારને સાથ આપો અને આ આતંકીયાનો સફાયો કરો. બાપ, આપણી આર્મીને ખાલી 1 કલાક છૂટ આપી દે તો બધું ધમરોળ નાખે એમ છે. જાણો છો, ઢાકા હાથી કરી ગયા હતા. ઢાકા હાથી બાંગ્લાદેશ એને આપીને બનાવ્યું છે. બાંગ્લાદેશ પણ આપણું છે. કંધાર, આ બધા આ કોણ છે? ઊંડા ઉતરો. પણ મૂળ છે ને આ સુધરેલ વાતું કરો તમે ડિપીટમાં આવીને. આતંકીયાનો કોઈ ધર્મ હોય નહીં. ગુનો ઈ ગુનો જાહેરમાં ઠોકી નાખો. દ્રૌપદીની આ તો ઈશ્વરની લીલા હતી, ભગવાન કૃષ્ણ જાણતા હતા. દ્રૌપદીને જે બોલતા એ કથાકારો કે હું ચારણ ભાષામાં બોલું છું. દુશાસને કીધું પાંડવો હારી ગયા છે, લેતા આવો. કીધું પધારો, તમને તમારા પાસે પતિ હારી ગયા છે. જે કહેતા હોય દ્રૌપદીનો સોટલો ચાલીને દુશાસન ઢહડે છે, બરોબર છે. એ તમારી રીતે, મારી રીતે નહીં. ચીર ઉતારે છે, બરોબર છે, તમારી રીતે. પણ જેના ભેળો અખિલ બ્રહ્માંડનો માલિક હોય એ ચોટલો પકડવા દે, આનો મને ન્યાય જોવે. આ ઊંડા ઉતરજો, ડીંગળ ભાષા આવે છે. હું એક વાત કરું, માં જહોદામાનું સંતાન અને દેવકીનું સંતાન આપ જાણો છો. કૃષ્ણને ખબર પડી કે મારી બેન દેવકીને 8મું સંતાન છે. એ પહેલા તો બદલાવી લીધું હતું. કોણ? વાસુદેવે. રાતોરાત, કારણ કે લીલા અખિલ બ્રહ્માંડના માલિકની હતી. મારક થઈ ગયો, બદલાવી લીધું. કૃષ્ણને ખબર પડી કે 8મું સંતાન છે અને કશે દીકરીનો પગ પકડ્યો. શું પકડ્યું? આ ભણેલા ખાસ ધ્યાન રાખજો. પગ પકડ્યો. તે એટલું કીધું કે રાક્ષસ, તે મારો પગ પકડ્યો, પણ જો હાથ પકડ્યો હોત ને તો હું કૃષ્ણને ધક્કો ન ખાવા દે. માયા નામની દીકરી. તો એ કૃષ્ણની બેન હોય, જીભની માનેલ હોય, એ હાથ અડવા દે સોટલે કાંઈ વાંધો નહીં. આ કથા કરો જે કરતા એ હે અખિલ બ્રહ્માંડનો માલિકની બેન કે જેને સોય ખાતા હતા, એની ઈચ્છા હતી શેરડી ખાતા ને હાથાની સોય લાગી. પોતાની બેન ગોતવા ગયા, પોતાની બેન ગોતવા ગયા. એટલી વારમાં દ્રૌપદી પોતાની હાડી ફાડી અને પાટો બાંધી દીધો. અને ભગવાને આમ ધ્યાન અંતર ધ્યાન ધર્યું. 999 ચીર પૂર્યા. ઈ લાજ લૂંટાવા દે, પણ હોય હોને કાપી નાખ્યા. તો આ તો એક અબળાનો જેને કહેવાય કે એક એનો જેને કહેવાય પતિદેવ સીનવાઈ ગયો, એનો સુહાગ સીનવાઈ ગયો.
એ દીકરી વિલાપના કરે છે, બોલી નથી શકતી. હું તમે ટીવીમાં ખરેખર આવા વિડિયા ન દેખાડશો, કારણ કે હું મર્યાદા રાખું છું થોડુંક બોલવામાં. અને હું બોલું પણ હું ઘણા સુધરેલના દીકરા કે બાપુ આપણે ન બોલાય, તઈ દા કરી ગયા છે આતંકવાદીઓ. હે આ ફાઇલ ખુલ્લી મૂકી દીધી છે બાપુએ, કારણ કે મોગલનો પરિવાર છો. શું કામ લે હે 18 પ્રાણ એક થાય, સાથ આપો અને આનો ખાતમો બોલાવી દો. આની તારીખ ન હોય, તારીખ કરોડો રૂપિયા માથે એને માં ચડાવે ને તારીખ, ગુનેગાર સાબિત થયો એટલે એનું કાયદેસરનો પુરાવો ઉતારો, જાહેરમાં એને ગોલી મારી દો. હણે ને હણો ભગવાન કૃષ્ણ જો મોરલી વગાડે છે, વગાડે છે ને, અધર્મ થાય છે, અહીંયા ચક્ર પણ ઉપાડી લે છે. એમ હવે સમય આવી ગયો છે, સરકારને સાથ આપો, યોદ્ધાઓને સાથ આપો, અને રાક્ષસ માથે હવે એવું ચક્ર ફેરવો તો આવી કોઈ દી પેદાશ ન થાય. હવે ચક્ર છોડો. એ કોક બહાર નો હતો, નેફો કહું છે ને, એકતા તોડવાનું કામ કરતો હતો. ખરેખર આવાને ઘર ભેળી ના કરી દેવાય ને કે જેલ ભેળી ના કરાય. ગબર ગંડો હતો, એને ગબર ગંડો કહેવાય. જોકે દેશી માણસને ખબર પડી જાય કેવી એકતા તોડવાનું કામ કરે છે. આવા માણસને ખદેડો તમે. ભારતની એકતા તોડવા આવે એને દેશ બહાર ખદેડો. પણ જવા દો ને, યાદ તમારી નબળાઈ. અને ક્રાંતિકારી વિચારો રાખો, અહિંસા પરમ, તઈ તમે ભાઠા ખાવ છો. આ નબળા વિચારો કાઢો, અહિંસા પરમો ધર્મ. હવે એ મને આવડતું નથી. ક્રાંતિકારી આપણો એક વિરગતિને પામે એના 5 ઉપાડો. એને ખબર પડી ગઈ, આ 2025 મારી નાખ્યા તો 10 આવે તો શું થાય તમારાથી? કારણ તમારી પાસે કઈ છે જ નહીં. નહીં, આ સરકાર નિર્ણય બહુ સારો લઈ ચૂકી છે, એને સાથ આપો. હણે ને હણો, એને મુકાય નહીં. એક બાપુનો અવાજ છે, ક્યાંય શંકાસ્પદ માણા લાગે, વસ્તુ ગાડી, યોદ્ધાને જાણ કરો, નજીકના પોલીસ સ્ટેશને. પણ મોબાઈલમાં તમે એટલા ભાન ભૂલી ગયા, અડધા ગાંડા આવે છે. મોગલે માઇન્ડ ગુમાવી બેઠા છે. જરીક જાગૃતતા લાગ. અને આ મંદિરો વાળાને, મસ્જિદો વાળાને, ધર્મગુરુને, મૌલાનાને બાપુનો આદેશ છે, હું તમારા ભેળો છું. આવી કોઈ શંકાસ્પદ વસ્તુ, શંકાસ્પદ માણસ રાખે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો. જાગૃત થવાની જરૂર છે બાપ. ધ્યાન દો. પણ કોઈની માની ઓકાત નથી, ભારતની એકતાને કોઈ તોડી શકે. ભારત માં છે, બધા દેશને બેઠી બેઠી ધવરાવે છે. ખાઈ જાઓ બેટા, ખાઓ, તમારે જે જોઈએ મારા દીકરા લઈ જાઓ. આ માં છે ભારતમાં. લેજો. ઓલા હનુમાનજીને કીધું તું ને, આ હું એક દ્રષ્ટાંત આપું છું કે જો સૂર્યોદય પહેલા હનુમાનજી સંજીવની નહીં આવે તો લક્ષ્મણ નહીં ઉભા થાય. કે વાત સાચી છે પ્રભુ. મારા પહેલા હું જાઉં એ પહેલા સૂર્ય ઉગે ખરો? એના નાનપણની ખબર છે મારી. આ હું શું બોલવા માંગુ સાંભળજો. 18 વરાણ
હનુમાનજી મહારાજ કે સૂર્યને મારી ખબર છે અને હું જાવ એ પેલો ઉગે ખરો, ખબર છે? આ વસ્તુ તરીકે સમજો. એક જ હતો ને, એમ આગળ આવો. ઝાંસીની રાણી એક જ હતી. પ્યારા મુકાણા હતા. કોઈ ભિખારી બની જાતા, કોઈ માથે બાંધી જાતા, કોઈ જોડિયું લઈને જાતા, કોઈ માગવા જાતા. અને એ ઝાંસીની રાણીને ગદાર આવે, ગદ્દાર કૌશને ગદારે પકડાવી. જ્યારે ઝાંસીની રાણીને બંધક કરી લક્ષ્મીબાઈને, ત્યારે એની પાસે કાંઈ નહોતું. ગોરા એટલા બીતા, જો આની પાસે કોઈ કટાર કે હથિયાર છે ને તો આપણે બધાને ઉપાડી લઈશું. પણ કોડામાં હાથા ભળે ને તઈ આ વિનાશ થાય છે. અને ભળે જ છે ને. હું તો ખુલ્લી કિતાબ મૂકી દીધી છે મેં. તઈ લક્ષ્મીબાઈ કીધું કે એક મારો હાથ છૂટો કર અને આ સિંહણનો જોઈ લે તું ઝપાટો. તમારા ઘરમાં હારા ધોકાય નથી હોતા. શું તમે કરો છો? પેલા ખૂંટડા સિંગડે ચડાવે એના નામના ક્રિકેટ. આ દેશમાં બે ફેશન વધી છે, ક્રિકેટ ને મોબાઈલ. આ ઉપાડા લીધા છે. ક્રિકેટ રમ્યા રાખો તમે, બીજું શું ફતેમારી કરવાના હતા? તાળી ઉપાડ્યા રાખો. ઈ આવડ્યું છે. ભલે રમો એનો મને વાંધો નથી, પણ એવી રમત રમો આડ હથિયારની. હવે આ દેશ માટે ગમે ત્યારે તમારે હથિયાર ઉપાડવા જોઈશે. જરીક સમજો અને વિચારો ભાઈ, ક્રાંતિકારી રાખજો. અહિંસા છો પરમાં ઈ જવા દો. આધી રોટલી ખાઈ ગયા, આધી રોટલી ખાઈ તમે શું દેશની ફતેમારી કરો? ઈ ખાઈ ઈ દેશને બચાવે. આ કૂતરાના કાન જેવી રોટલીઓ ખાઈ ન બચાવે. હા, જરીક સમજો. તો બસ આટલું જ. આજે શુક્રવાર આરતીનો સમય. અને ભાઈ મોબાઈલ બંધ રાખજો બેટા. અત્યારે સરકારે જાહેરાત કરી દીધી છે કે મંદિરોમાં મોબાઈલ બંધ રાખવાના, કારણ કે અહીંયા બધા કેમેરા ફરે છે. એમ બંધ રાખજો. અને આરતી પૂરી થાય મારા હાવત બધા પ્રસાદી લઈને જાજો. બાપુનો એક આદેશ છે. બાપ બોલીએ મોગલ માતની. એક પણ રૂપિયો મૂકી આઈના કોઈ ગુનેગાર ન બનશે બાપ.